વેલકમ બેક। સમાચારો તરફ આગળ વાત કરીએ। અમદાવાદના વાસણા વિસ્તારમાં એક મહિલાએ આત્મહત્યા કરી હોવાનો મામલો હવે ગંભીર આરોપોમાં ફેરવાઈ ગયો છે। મૃતક ગીતાબા રાજ પુરોહિતે ગત 15મી એપ્રિલના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। પરિવારજનોનો આક્ષેપ છે કે તેમના પતિ કે જેઓ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જેમના દ્વારા ગીતાબા પુરોહિતને લાંબા સમયથી થતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું છે। આ મામલે 23 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાઈ હોવા છતાં આરોપીની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ફરિયાદીનો દાવો છે કે આરોપી પોલીસ કર્મચારીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેઓ દ્વારા આપવામાં આવતા પુરાવાઓને પણ અવગણવામાં આવી રહ્યા છે। ઉપરાંત આરોપી વિરુદ્ધમાં શરતોના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો પણ ફરિયાદીએ આક્ષેપ કર્યો છે। બીજી તરફ આરોપી દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હોવાનું પણ ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે। પરિવારજનોનું કહેવું છે કે વર્ષોથી પતિ પત્ની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો અને હવે તેઓને ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે। હાલ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસ પોતાના જ કર્મચારી વિરુદ્ધ નિષ્પક્ષ કાર્યવાહી करशे કે નહીં। बहुत ही कंडीशनल शर्तों के साथ ये एफआईआर दर्ज की गई थी थाने में 23 अप्रैल को, और एफआईआर दर्ज होने के बाद से लेके अभी तक पुलिस उसको गिरफ्तार करने में असमर्थ है। और एक पुलिस थाने को, एक पुलिस के डिपार्टमेंट को एक अपने पुलिस के किसी आदमी को गिरफ्तार करने में इतना समय नहीं लगता है। मुझे संदेह है कि पुलिस उसको पूरी तरीके से प्रोटेक्ट कर रही है। हम जो एविडेंस पुलिस को प्रोवाइड करा रहे हैं, हम जो पुलिस को राह दिखा रहे हैं, पुलिस उस पर भी बिल्कुल भी अनुसंधान नहीं कर रही है। उच्च अधिकारियों के पास जाके गुहार लगाने के बाद थोड़ी सी चीज़ें की जाती है। बयान दर्ज करने में हमारे साथ जो बात की जा रही है उस तरीके में वो चीज़ें नहीं दिख रही है जो हमारे साथ होनी चाहिए।